નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માહિર એજ્યુકેશનમાં ફરી એકવાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના આપણા લેક્ચરમાં ધોરણ 9ના યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીણાના ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ વિશે ચર્ચા કરવાના છીએ. લાસ્ટ લેક્ચરની અંદર એ મોહન એન્ડ હિઝ વીણા એ આપણે કમ્પ્લીટલી રીતે પૂર્ણ કર્યું છે. હવે આપણે એના ક્વેશ્ચન એન્ડ આન્સર્સ છે એના વિશે ચર્ચા કરવાની છે. તો ચાલો જોઈએ. ક્વેશ્ચન નંબર 1, હાઉ કેન યુ સે ધેટ મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ? હાઉ કેન એટલે કેવી રીતે, તમે કેવી રીતે એવું કહી શકો કે મ્યુઝિક છે, સંગીત છે એ મોહનના લોહીમાં હતું, મોહનના ખૂનમાં હતું. તો મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ, મ્યુઝિક સંગીત એ મોહનના લોહીમાં હતું. બીકોઝ કારણ કે હી વોઝ બોર્ન ઇન ટુ અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન, તેનો જે ઉછેર છે એ મ્યુઝિશિયન સંગીતકારોના કુટુંબમાં થયો હતો. એન્ડ હી ગ્રુ અપ વિથ ધ મ્યુઝિશિયન, અને એનો વિકાસ પણ છે એ મ્યુઝિશિયનો વચ્ચે થયો હતો. તો તેના દ્વારા આપણે એવું કહી શકીએ કે સંગીત એ મોહનના ખૂનમાં હતું. વોટ વોઝ મોહન ઇનિશિયલી ટ્રેન્ડ ઇટ? શરૂઆતમાં મોહનને કેની તાલીમ આપવામાં આવી? તો મોહન વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. શરૂઆતની અંદર મોહનને વોકલ મ્યુઝિક એટલે મોઢે ગવાતા સંગીત વિશે છે એ તાલીમ આપવામાં આવી હતી. ક્વેશ્ચન નંબર 3, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડીડ મોહન પ્લે? મોહને કયું ઇન્સ્ટ્રુમેન્ટ, કયું સાધન છે એ વગાડ્યું? તો મોહન પ્લેડ ધ વાયોલિન એન્ડ ધેન ધ સિતાર. પહેલાં મોહને છે એ વાયોલિન વગાડ્યું અને ત્યારબાદ શું વગાડ્યું? સિતાર વગાડ્યું. આપણે લેક્ચરની અંદર જોયું હતું, યુનિટની અંદર જોયું હતું, પહેલાં શરૂઆતના તબક્કામાં મોહન છે એ પોતે વોકલ મ્યુઝિકની ટ્રેનિંગ લે છે, ત્યારબાદ એ વાયોલિન વગાડે છે અને ત્યારબાદ શું વગાડે છે? સિતાર વગાડે છે. ક્વેશ્ચન નંબર 4, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ મોહન પ્લે ફોર 3 years? મોહને 3 વર્ષ માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ, કયું સાધન છે એ બજાવ્યું? તો મોહન પ્લેડ ધ સિતાર ફોર 3 years. મોહને 3 વર્ષ સિતાર છે એ વગાડ્યું. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. તો વેન વોઝ મોહન એટ્રેક્ટ ટુ ગિટાર? એટ્રેક્ટ એટલે આકર્ષાવું, વેન એટલે ક્યારે, મોહન ક્યારે ગિટાર તરફ આકર્ષાયો? તો મોહન વોઝ એટ્રેક્ટ ટુ ગિટાર વેન જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ હિઝ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. જ્યારે એક જર્મન લેડી, જર્મન સ્ત્રી એ મોહનના ઘરે એ રહેવા માટે અને એના પિતા પાસેથી ગિટાર શીખવા માટે આવી, ત્યારે મોહન છે એ ગિટાર તરફ આકર્ષાયો. ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ મોહન્સ આંટી સે? મોહનના કાકીએ શું કહ્યું? તો મોહન્સ આંટી સેનું અહીંયા થઈ જાય છે સેડ, કારણ કે ડીડનો ઉપયોગ થયો છે એટલે જવાબ લખતી વખતે, આન્સર લખતી વખતે તમારે એ ડીડની અસર ક્રિયાપદ ઉપર આપવી પડે. જે ક્રિયાપદ હોય તો એ ક્રિયાપદનું બીજું રૂપ V2 કરવું પડે. એટલે સે છે એનું બીજું રૂપ શું થશે? સેડ. એટલે આન્સરની અંદર સેડ છે. મોહન્સ આંટી સેડ, મોહનના આંટીએ કહ્યું કે ધેટ હિઝ ફાધર ડીડ નોટ એપ્રૂવ હિઝ લવ ફોર ગિટાર. તેના પપ્પાને ગિટાર તરફનો તેનો પ્રેમ છે એ પસંદ નથી. વોટ ડીડ અ ફેમિલી મેમ્બર સે અબાઉટ ધ ગિટાર? મોહનના ફેમિલી મેમ્બર એ ગિટાર વિશે શું કહેતા? તો ફેમિલી મેમ્બર સેડ, એક સભ્યએ એવું કહ્યું ધેટ ગિટાર ડીડ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ હેવ એન્ડ ઇટ વોઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. ગિટારમાં જે ભારતીય શાસ્ત્રીય જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, સાધનો છે સંગીતના, એની જેવી અસર નથી. ઇફેક્ટ એટલે અસર. એન્ડ ઇટ વોઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, અને એ ભારતનું પણ નથી. વોટ વોઝ પ્રેક્ટિસ ઇન મોહન્સ ફેમિલી? મોહનની ફેમિલીમાં, મોહનના કુટુંબમાં શેનો અભ્યાસ કરવામાં આવતો હતો? તો મોહનના કુટુંબમાં શેનો અભ્યાસ કરવામાં આવતો હતો? કે સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન વેર પ્રેક્ટિસ ઇન મોહન્સ ફેમિલી. મોહનના કુટુંબમાં સિતાર, વોકલ મ્યુઝિક અને ક્લાસિકલ વાયોલિનનો અભ્યાસ કરવામાં આવતો હતો. એની પછીનો ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ મોહન્સ મધર ડુ? મોહનના મમ્મીએ, મોહનના માતાએ શું કર્યું? તો મોહન્સ મધર કેમ ટુ હિઝ હેલ્પ એન્ડ ડિક્લેર ધેટ હી શુડ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. મોહનના મમ્મી એ મોહનની મદદે આવ્યા અને એવું ડિક્લેર કર્યું, એવું જાહેર કર્યું ધેટ કે હી શુડ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. ડિઝાયર કહેતા ઈચ્છા, તેને તેના હૃદયની ઈચ્છાને અનુસરવા દો. વાય વોઝ મોહન ઓવરજોયડ?
મોહન શા માટે ખૂબ આનંદિત થઈ ગયો? તો મોહન વોઝ ઓવરજોયડ. મોહન છે એ ખૂબ આનંદિત થઈ ગયો બીકોઝ કારણ કે હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. તેના પિતા એ તેને મદદ કરવા માટે તૈયાર હતા. વોટ ડીડ મોહન ડિસાઇડેડ ટુ ડુ. મોહને શું કરવાનું નક્કી કર્યું? મોહન ડિસાઇડેડ ટુ મોડિફાય ધ ગિટાર. મોહને ગિટારમાં યોગ્ય ફેરફાર કરવાનું નક્કી કર્યું. ચોથું, વોટ ડીડ મોહન ટ્રાય ટુ ડુ વિથ ધ ગિટાર. મોહને ગિટાર સાથે શું પ્રયત્ન કર્યા? તો મોહન ટ્રાય ટુ મેક ધ ગિટાર સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. મોહને ગિટારને એવો બનાવવાનો પ્રયત્ન કર્યો કે જેના દ્વારા એ ભારતીય શાસ્ત્રીય સંગીત છે એ અનુકૂળતાપૂર્વક વગાડી શકાય. એની પછીનો ક્વેશ્ચન જોઈએ કે વોટ ડીડ મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ ડુ એટ ધ ગેધરિંગ. મેળાવડા દરમિયાન મોહનના ભાઈ, મોહનની બેન અને એના ભત્રીજાએ શું કર્યું? તો મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. મોહનના ભાઈ, મોહનની બેન અને મોહનના ભત્રીજાએ પોતાના શાસ્ત્રીય સંગીતના સાધનો પર એ સંગીત વગાડ્યું. વોટ ડીડ મોહન્સ વિશ. મોહનની ઈચ્છા શું હતી? તો મોહન વિશ ટુ પરફોર્મ ઓન ધ ગિટાર. મોહનને ગિટાર ઉપર પરફોર્મ આપવાની, ગિટાર ઉપર રજૂઆત કરવાની એ ઈચ્છા હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ અ રિલેટિવ ટેલ મોહન. એક રિલેટિવ, એક સંબંધીએ મોહનને શું કહ્યું? તો આ રિલેટિવ ટેલનું શું થઈ ગયું છે? ટોલ, કારણ કે ડીડ છે, V2 કરવું પડે. આ રિલેટિવ ટોલ્ડ મોહન. રિલેટિવે મોહનને કહ્યું કે ધેટ he need to work very hard with this instrument. એને આ ઇન્સ્ટ્રુમેન્ટ, આ સાધન પર ખૂબ સખત મહેનત કરવી પડશે. વોટ ડીડ ધ અધર રિલેટિવ ટેલ મોહન. બીજા સંબંધીએ મોહનને શું કહ્યું? તો ધ અધર રિલેટિવ ટોલ. બીજા સંબંધીએ મોહનને કહ્યું that કે if it were સિતાર he would have been in competition with his brother and sister. જો મોહન પાસે સિતાર હોત તો મોહન એ એના ભાઈ અને એના બેન સાથે એ કોમ્પિટિશન સ્પર્ધામાં હોત. કે હાઉ ડીડ મોહન રિએક્ટ ટુ ધ ક્રિટિસિઝમ ઓફ હિઝ રિલેટિવ્સ. મોહનના સંબંધીઓએ જે ટીકા કરી તેનો પ્રતિભાવ મોહને કેવી રીતે આપ્યો? એટલે કેવી રીતે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ હી ક્રાઇડ ફોર અ હોલ નાઇટ. તો મોહનના ટીકાકારોએ જે સંબંધીઓએ જે ટીકા કરી તેના કારણે મોહને શું કર્યું? તો કે મોહન વોઝ ડિપ્રેસ્ડ. મોહન છે એ નિરુત્સાહી થઈ ગયો. એન્ડ હી ક્રાઇડ ફોર અ હોલ નાઇટ. અને આખી રાત છે એ રડ્યો. વોટ ડીડ મોહન ડિસાઇડ. મોહને શું નક્કી કર્યું? આખી રાત રડે છે પછી શું નક્કી કરે છે? વોટ ડીડ મોહન ડિસાઇડ? તો મોહન ડિસાઇડેડ ધેટ ધ ગિટાર વુડ બીકમ હિઝ ફેસ ટુ ધ વર્લ્ડ. મોહને નક્કી કર્યું કે ગિટાર જ એ મોહનને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. એન્ડ ધેટ હી વુડ મેક ઇટ બિગ વન ડે. તે ગિટાર દ્વારા એ ખૂબ મોટી પ્રસિદ્ધિ છે એ કમાશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ મોહન ડુ આફ્ટર ધ ઇન્સિડેન્ટ. ઇન્સિડેન્ટ એટલે પ્રસંગ, ઘટના. એ ઘટના પછી મોહને શું કર્યું? કયા પ્રસંગની વાત છે? તમને બધાને ખ્યાલ છે કે જે ઓલો મેળાવડો થયો હતો એ મેળાવડા દરમિયાન મોહનની બનાવતા લોકોએ ટીકા કરી હતી. પછી મોહન છે એ શું કરે છે એનો ક્વેશ્ચન છે આ કે આફ્ટર ધ ઇન્સિડન્ટ, પ્રસંગ બાદ, ઘટના બાદ મોહન ડબલ્ડ હિઝ રિયાઝ. મોહન છે એ પોતાનો અભ્યાસ છે એ ડબલ કરી દે છે, 2 ગણો કરી દે છે. એન્ડ પ્રેક્ટિસ ધ ગિટાર ફોર અબાઉટ 10 hours a day. અને લગભગ દિવસ દરમિયાન એ 10 કલાક છે એ ગિટારનો અભ્યાસ કરવા લાગે છે. વોટ ડીડ મોહન ડિસાઇડ. મોહને શું નક્કી કર્યું? તો મોહન ડિસાઇડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ ધ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ગિટાર. મોહને નક્કી કર્યું ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ. દરેક ઇન્સ્ટ્રુમેન્ટની જે સાઉન્ડ ઉત્પન્ન કરવાની પદ્ધતિ છે, એની જે દરેક ઇન્સ્ટ્રુમેન્ટની જે ખાસિયત છે એ
એ ખાસિયતને ગિટારમાં દાખલ કરવાનો મોહને પ્રયત્ન કર્યો, એણે નક્કી કર્યું. જોઈએ ત્રીજો ક્વેશ્ચન. એના પછીનો ત્રીજો ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ મોહન વોન્ટ ટુ ઇન્વેન્ટ? ઇન્વેન્ટ એટલે શોધ કરવી. મોહન શેની શોધ કરવા માંગતો હતો? તો મોહન વોન્ટેડ ટુ ઇન્વેન્ટ something which gave the sound and tune of the western guitar but would be played like Indian veena. મોહન એ કંઈક એવું ઇન્વેન્ટ કરવા માંગતો હતો કે which gave the sound and tune of western guitar, કે જેમાં અવાજ અને તાલ છે એ વેસ્ટર્ન પશ્ચિમી ગિટાર જેવો હોય, પણ could be played like Indian veena, પણ તેને ઇન્ડિયન વીણાની જેમ વગાડી શકાય. What did મોહન સ્ટડી? મોહને શેનો અભ્યાસ કર્યો? તો મોહન સ્ટડીડ ધ અધર એસ્પેક્ટ ઓફ ગિટાર. મોહને ગિટારના બીજા પાસાઓ વિશે અભ્યાસ કર્યો. એની પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન? ઇમ્પોર્ટન્ટ એટલે અગત્યનું, મહત્વનું. મોહન માટે અગત્યનું શું હતું? તો ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન ધેટ હિઝ ઇન્સ્ટ્રુમેન્ટ શુડ not only produce good sound but also express his vision. મોહન માટે એ અગત્યનું હતું કે જેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે should not only produce a good sound, એમાંથી માત્ર એક સારું સંગીત જ બહાર ના આવવું જોઈએ, but also express his vision. વિઝન કહેતા દ્રષ્ટિ. તદુપરાંત તે તેની દ્રષ્ટિ પણ છે એ દર્શાવવું જોઈએ. વિચ એવોર્ડ, આ ખાસ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. વિચ એવોર્ડ હેઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ વોન? પંડિત વિશ્વ મોહન ભટ્ટ કયો એવોર્ડ જીતે છે? તો પંડિત વિશ્વ મોહન ભટ્ટ હેઝ વોન ધ ગ્રેમી એવોર્ડ. પંડિત વિશ્વ મોહન ભટ્ટ છે એ ગ્રેમી એવોર્ડ જીતે છે, જે સંગીત ક્ષેત્રનો એ ખૂબ મોટો એવોર્ડ છે. તેના પછી નેક્સ્ટ ક્વેશ્ચન. How did પંડિત વિશ્વ મોહન ભટ્ટ created the મોહન વીણા? પંડિત વિશ્વ મોહન ભટ્ટે પોતાની મોહન વીણા કેવી રીતે ક્રિએટ કરી, કેવી રીતે રચી? તો પંડિત વિશ્વ મોહન ભટ્ટ created the મોહન વીણા after untiring efforts. untiring efforts એટલે કહેતા અથાગ પ્રયત્નો, અથાગ પરિશ્રમ. and understanding of રાગ. understanding એટલે સમજણ. પંડિત વિશ્વ મોહન ભટ્ટ created a મોહન વીણા after untiring efforts. ખૂબ અથાગ પ્રયત્નો અને રાગોની સમજણ દ્વારા એ મોહને એ પોતાની મોહન વીણા છે એ બનાવી. વોટ ડીડ પંડિત વિશ્વ મોહન ભટ્ટ સે ઓન વિનિંગ ધ ગ્રેમી એવોર્ડ? ગ્રેમી એવોર્ડ જીત્યા ત્યારે પંડિત વિશ્વ મોહન ભટ્ટે શું કહ્યું? તો ઓન ધ વિનિંગ ગ્રેમી એવોર્ડ પંડિત વિશ્વ મોહન ભટ્ટ સેડ ધેટ he was successful because he just follow his heart's passion. પંડિત વિશ્વ મોહન ભટ્ટે એ ગ્રામી એવોર્ડ જીત્યા વખતે કહ્યું કે he was successful, તે સફળ છે, because કારણ કે he just follow his heart's passion, તે એના હૃદયની ઉત્કંઠા, એના પેશનને અનુસરે છે. તો આ હતા આપણા યુનિટ નંબર 3 મોહન એન્ડ વીણાના ક્વેશ્ચન્સ આન્સર્સ. દરેક વિદ્યાર્થીઓને ખાસ વિનંતી છે કે દરેક વિદ્યાર્થીઓએ આ યુનિટના ક્વેશ્ચન એન્ડ આન્સર એ તૈયાર કરવાના છે, લખીને તૈયાર કરવા. અને યુનિટ ટેસ્ટમાં આ યુનિટમાંથી ક્વેશ્ચન આન્સર હશે જ, એટલે ખાસ દરેક વિદ્યાર્થીઓએ છે આના ક્વેશ્ચન આન્સર છે એ તૈયાર કરી લેવાના છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.